પુલ તૂટવાને કારણે અનેક પ્રવાસીઓ મચ્છુ નદીમાં ખાબક્યા છે। રવિવાર છે, રજાનો દિવસ છે, એટલે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા। એ સમયે જ પુલ તૂટી ગયો છે। આ પુલને 3 દિવસ પહેલા જ ઉદ્ઘાટન નવા વર્ષે જ હજી શરૂ કરવામાં આવ્યો છે। જર્જરિત હાલતમાં હતો। અજંતાએ તેને રિપેરિંગ કામ કરી અને ખુલ્લો મૂક્યો હોવાની વાત હતી। खुद सरकारी कर्मचारीओ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને હવે આ ઝૂલતો પુલ તૂટી ગયો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। મોરબીથી મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે। બ્રિજેશ મેરજા અમારી સાથે જોડાઈ ગયા છે। બ્રિજેશજી, જે રીતે હાલમાં જાણકારી મળી રહી છે મોરબીનો આ પુલ તૂટી ગયો છે, શું વધુ અપડેટ છે આપની પાસે? હેલો બ્રિજેશજી, અવાજ આવી રહ્યો છે? હેલો જી બ્રિજેશજી, અવાજ આવી રહ્યો છે? પૂરજોશમાં કામગીરી બચાવ કામગીરી ચાલુ છે। અમે સ્થળ ઉપર પહોંચી ગયા છીએ। અમે અમારું સામે લાગ્યું છે કે લોકો પણ મદદ કરી રહ્યા છે। ક્યારની ઘટના છે? કેટલા વાગ્યા પુલ તૂટ્યો? 10 મિનિટ પહેલા બનેલી ઘટના છે। 10 મિનિટ પહેલા બનેલી ઘટના છે। 10 મિનિટ પહેલા બનેલી ઘટના છે। કેટલા લોકો ફસાયા છે અંદાજે પાણીમાં? 10 મિનિટ અમારી બચાવ કામગીરી ચાલુ જ છે। કેટલી ટીમની જરૂર પડી છે લોકોને બચાવવા માટે? ઘટના સ્થળે હું પહોંચી ગયો છું ભાઈ। જી, કેટલા લોકો હાલમાં હશે પાણીમાં? બ્રિજેશજી, ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે બ્રિજેશ મેરજા, જેઓ સાથે વાત કરી રહ્યા છે। મોરબીની આ ઘટના છે। 10 મિનિટ પહેલા આ ઘટના ઘટી છે। ઝૂલતો પુલ તૂટી ગયો છે। અતુલ જોશી અમારી સાથે જોઈ ગયા છે। અતુલ, ક્યારની આ ઘટના ઘટી છે? હાલમાં શું પરિસ્થિતિ છે? મંત્રી બ્રિજેશ મેરજા પહોંચ્યા હોવાનો દાવો છે, શું પરિસ્થિતિ હાલમાં? સિદ્ધાર્થ, જે આજે રવિવારનો દિવસ હતો અને જે હેરિટેજ કહી શકાય કે જે ઝૂલતો પુલ છે, જે સ્ટેટ વખતનો ઝૂલતા પુલ છે, તે નવા વર્ષના દિવસે જે અજંતા ઓરેવા કંપની દ્વારા કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો હતો તેના દ્વારા જ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો રિનોવેશન બાદ। પરંતુ આજે અચાનક જ જે 15 થી 20 મિનિટ પહેલા જ અચાનક જ જે બ્રિજ છે તે તૂટી પડ્યો હતો અને જેમાં ગયેલા જે બ્રિજ જોવા ગયેલા જે 400 થી 500 જે સહેલાણીઓ છે તે પાણીમાં પડી ગયા છે। કેટલા લોકોના મોત થયા છે તે હાલ કહી શકાય તેવું નથી, પરંતુ આજે મોટી સંખ્યામાં લોકો પાણીમાં ડૂબાયેલા છે અને રેસ્ક્યુ સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સિદ્ધાર્થ, બ્રિજેશ, જે રીતે બ્રિજેશ મેરજાએ પણ જણાવ્યું હતું કે તેઓ પહોંચ્યા છે ઘટના સ્થળે, શું પરિસ્થિતિ છે? કેટલા લોકો હજી ફસાયેલા હોઈ શકે છે? કેટલા લોકોની એન્ટ્રી થઈ છે તે વિશે કોઈ જાણકારી આંકડાને લઈને? ચોક્કસથી સિદ્ધાર્થ, હજી 10 થી 15 મિનિટ પહેલાની ઘટના છે અને મોટી સંખ્યામાં છે, કેમ કે અંદર જવા માટેનો જે રસ્તો છે તે પણ હાલ બ્લોક થઈ ગયો છે। લોકોની પણ ભીડ છે, જેના લઈને અફરાતફરીનો માહોલ છે। એક કાર્યક્રમને લઈને જે સાંસદ ને ધારાસભ્ય મંત્રી બ્રિજેશ મેરજા પણ અહીંયા હાજર હતા, તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને જે રાજકોટ સહિતની જે જુદી જુદી જગ્યાએથી ફાયરની સુવિધાઓ સહિતની જે ટીમો છે તેને રવાના કરવામાં આવી છે। અતુલ, જે મારી જાણકારી છે 6 મહિના સુધી બંધ રહ્યો હતો, જર્જરિત હાલતમાં હતો, રિપેરિંગ થઈ ગયું, પછી તેવું શું કારણ કે તૂટી ગયો 3 દિવસમાં, તે વિશે કોઈ જાણકારી? સિદ્ધાર્થ, ચોક્કસથી ન્યૂઝ 18 ગુજરાતીએ પણ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે જર્જરિત ઝૂલતા પુલની જે ઘટના છે જેને લઈને મોટી ઘટના સર્જાઈ તેમ છે, મોટી દુર્ઘટના સર્જાઈ તેમ છે, પરંતુ બાદમાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી। જ્યારે 6 મહિના પહેલા જ અચાનક જ બંધ કરી અને તેને કહી શકાય કે ફરી શરૂ કરવામાં આવ્યો હતો અને આજે આ ઘટના બની છે। જે ઘટના મોરબી માટે પૂર પછી એક ઐતિહાસિક અને ગોજારી ઘટના છે, જેને લઈને મોરબીમાં હાલ અત્યારે અફરાતફરીનો માહોલ છે। સિદ્ધાર્થ, સરકારી કર્મચારીઓનો કોઈ રિસ્પોન્સ મળી રહ્યો છે? કારણ કે મોટી સંખ્યામાં એવો પણ ઉપસ્થિત હતા જ્યારે ઉદ્ઘાટન કરવાનું હતું, શરૂ કરવાનું હતું ત્યારે? ચોક્કસથી જેને લઈને જે મંજૂરી આપવામાં આવી છે તે નગરપાલિકાના તંત્ર દ્વારા આપવામાં આવી છે। પૂર્ણ ચોકસાઈ કરીને મંજૂરી આપવામાં આવી હતી। જે કોન્ટ્રાક્ટ વર્ષોથી અજંતા ઓરેવા કંપની પાસે છે તેને જ તંત્ર દ્વારા નોટિસ આપીને બંધ કરવામાં આવ્યો હતો અને રિનોવેશન બાદ શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારે આ ઘટનાને લઈને કઈ પ્રકારની સેફટીની સુવિધા ન હતી, કઈ કારણસર તૂટ્યો, કેટલા લોકોના મોત થયા છે તે સત્તાવાર માહિતી હાલ સુધી મળી શકે તેમને થોડી વાર પછી તેના આંકડા જાહેર થશે। અતુલ, કોઈ જાણકારી એ રીતે છે કે કેટલી ફાયરની ટીમની મદદ લેવામાં આવી છે? અંદાજિત આંકડો 400 થી વધુ પ્રવાસીઓ પાણીમાં હોવાને લઈને છે ત્યારે? ચોક્કસથી સિદ્ધાર્થ, જે ઘટના બની છે ઘટના હજુ 10 થી 12 મિનિટ પહેલાની જ છે અને જે ફાયરની ટીમો છે તે પણ રવાના થઈ ગઈ છે। હજી સુધી કોઈ પણ એક ફાયરની ટીમ પહોંચી નથી, પરંતુ જે મંત્રીઓ અને જે અધિકારીઓ છે તે પોતાના વાહનો લઈ આડા વાહનોમાં પણ પહોંચી ગયા છે। હાલ સુધી કોઈ બચાવની કામગીરી જે અંદરથી જ દોરડા નાખી અને કાર્યવાહી શરૂ કરાઈ છે। અતુલ, આ ભૌગોલિક પરિસ્થિતિ શું છે જ્યારે આ ઝૂલતો પુલ તૂટ્યો છે? કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે છે? નદીના જળસ્તરને લઈને કોઈ જાણકારી? ચોક્કસથી જે ઝૂલતો પુલ છે, હેંગિંગ બ્રિજ છે, ત્યાં નદીનું પાણી ઘણું ઊંડું છે સિદ્ધાર્થ, જેથી લઈને ઘણા જે લોકો જેમ કે જેને તરતા નહીં આવડતું હોય, જે મહિલાઓ હોય, વૃદ્ધો હોય, બાળકો હોય, તેને ચોક્કસ કહી શકાય કે જાનહાની થઈ હશે, પરંતુ જે ચોક્કસ ને સત્તાવાર માહિતી આપણે જે સ્થળ પર પહોંચ્યા બાદ જે સત્તાવાર જાહેર કરે ત્યારે જ આપી શકીશું। સિદ્ધાર્થ,
અને જે ભૌગોલિક પરિસ્થિતિ છે કેવી રીતે ટીમ રેસ્ક્યુ માટે ત્યાં પહોંચી શકે તેમ છે? શું તે સાંકડી ગલીઓ છે, પહોંચવું રેસ્ક્યુ કરવું અઘરું થઈ શકે છે? પહોંચવું સિદ્ધાર્થ ખૂબ જ અઘરું છે, કેમ કે જે ઝૂલતો પુલ છે તેમાં સામા બે વ્યક્તિઓ નથી ચાલી શકતા. બીજા નંબરમાં હેંગિંગ બ્રિજમાં એન્ટ્રી છે ત્યાંથી જ ફક્ત ને ફક્ત 7 થી 8 ફૂટનો જ રસ્તો છે. એટલી જે સ્ટેટ વખતની જે શેરી જે હતી તે જ છે અત્યારે પણ. જેને બચાવવા કામગીરી માટે જે તરવૈયોની પણ મદદ લેવામાં આવે, તરવૈયો બાબત જ જે એની બચાવ કામગીરીને નીચે જે ડૂબેલા માણસો છે તેને બચાવવામાં આવશે. અતુલ, આસપાસ કયા ગામો કે જે સ્થાનિકોની પણ મદદ મળી શકે તેમ છે? નહીં સિદ્ધાર્થ, આ જે ઝૂલતો પુલ છે તે મોરબીની એક કહી શકાય કે એક અલગ પ્રકૃતિ છે, પેરિસની એક ઝાંખી છે. અને જે મોરબીની વચ્ચે આવેલો છે, સીધી નીચે મચ્છુ નદી આવેલી છે. મચ્છુ નદીની ઉપર જ આ હેંગિંગ બ્રિજ બનેલો છે, જે સ્ટેટ વખતે હતો. સ્ટેટ વખતમાં પણ આવી ઘટના નથી બની, પણ ત્યારે આવડા ખર્ચોને રિનોવેશન કર્યા બાદ કેમ આવડી ઘટના બની, એક મહત્વનો સવાલ છે. અતુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ માહિતી મેળવતા રહીશું. તો હાલમાં જે દર્શકો જોડાયા છે તેઓને જણાવી દઈએ કે મોરબીનો ઝૂલતો પુલ તૂટી ગયો છે. એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો. અનેક પ્રવાસીઓ હાલમાં પાણીમાં ખાબક્યા. ઝૂલતો પુલ તૂટતા અફરાતફરી મચી ગઈ છે. પાણીમાં ડૂબવાથી બચવા વાયર પર લટકતા દ્રશ્યો પણ કેટલાક લોકોને જોવા મળ્યા છે. આજે આ બોક્સની અંદરના દ્રશ્યો જોઈ રહ્યા છો. એ જે વાયર છે, કેબલથી બાંધવામાં આવેલો બ્રિજ હતો, એ કેબલને લટકીને કેટલાક લોકો જોવા મળી રહ્યા છે. કારણ કે જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતા અતુલે પણ જણાવ્યું કે પાણી ખૂબ જ ઊંડું છે. મધ્ય ભાગ જે પુલનો છે તે મધ્ય ભાગની વચ્ચેથી નદી પસાર થતા સમયે ત્યાં આગળ ઊંડાણ વધુ છે. તો જે લોકોને તરતા નથી આવડતું અથવા તો જેઓ તરી શકે તેમ નથી આ પરિસ્થિતિમાં, તેઓ માટે જાનહાનિ થઈ હોઈ શકે છે. હાલમાં જાણકારી પ્રમાણે 400 થી વધુ પ્રવાસીઓ મુસાફરો અહીંયાથી જઈ રહ્યા હતા, ઝૂલતા પુલની મજા માણી રહ્યા હતા. પરંતુ અચાનક આ મજા કેવી રીતે સજામાં થઈ ગઈ? કારણ કે ખૂબ જ જૂનો બ્રિજ છે, લાંબા સમયથી રિપેરિંગ કામની વાત હતી, 6 મહિના સુધી બંધ પણ રહ્યો. દિવાળીના બાદ નવા વર્ષે તો શરૂ કરવામાં આવ્યો હતો આ બ્રિજ, કે કહેવામાં આવ્યું કે હવે આનું રિપેરિંગ કામ થઈ ગયું છે. અજંતા કંપની આને લઈને રિપેરિંગ કામમાં હતી, તેઓ દ્વારા જ આ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અને ત્યારબાદ હવે જે જાણકારી છે કે ઝૂલતો પુલ તૂટી ગયો છે. અંદાજિત 6:45 થી 50 વચ્ચેની આ ઘટના છે. 7 અને 1 મારી ઘડિયાળમાં થઈ છે, તો આપ માની લો કે 15 થી 16 મિનિટ પહેલાની આ ઘટના છે કે જ્યારે 400 જેટલા લોકો પાણીમાં ડૂબ્યા છે. વધુ એક દ્રશ્ય પણ અમારી પાસે આવી રહ્યું છે કે જેમાં કેટલાક સ્થાનિક લોકો બચાવવાનો પ્રયાસ કરતા હતા. તે પણ એક વિડીયો અમારી પાસે આવી રહ્યો છે. કેમ સર્જાઈ દુર્ઘટના? શું પુલ પર ક્ષમતાથી વધુ લોકો પહોંચ્યા હતા? તે એક મોટો સવાલ છે, કારણ કે 400 લોકો પાણીમાં છે. શું પુલની કામગીરી નબળી હતી? ખુદ કર્મચારીઓ જે પાલિકાના છે તેઓએ મંજૂરી આપી હતી? તો ઓરેવા કંપની પાસે આ કોન્ટ્રાક્ટ હોવાની જાણકારી છે. પુલની નબળી કામગીરી માટે જવાબદાર કોણ, તેને લઈને જાણકારી હવે મેળવવી જરૂરી થઈ જશે. શું પુલની કામગીરીની ચકાસણી નહોતી કરાઈ? કેમ આ દુર્ઘટના સર્જાઈ છે? ઓરેવા કંપનીએ બેસતા વર્ષના દિવસે જ આ પુલને ખુલ્લો મૂક્યો હતો. કોન્ટ્રાક્ટ તેમની પાસે હતો. 6 મહિનાની કામગીરી કરવામાં આવી. 6 મહિના માટે આ કામગીરી શરૂ હતી ત્યારે પુલ બંધ રાખવામાં આવ્યો હતો. ઝૂલતો પુલ જ્યારે તૂટ્યો છે ત્યારે રવિવારના દિવસે 400 થી વધુ લોકો પાણીમાં ખાબક્યા હોવાની હાલમાં જાણકારી છે. મંત્રી બ્રિજેશ મેરજા પહોંચ્યા હોવાની જાણકારી છે. સ્થાનિક લોકો મદદે આવ્યા હોવાની પણ માહિતી છે. પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ ત્યાં આગળ પહોંચીને રેસ્ક્યુ કરવું થોડું મુશ્કેલ થઈ શકે છે. મોરબીની વચ્ચોવચ્ચ આવેલો આ ઝૂલતો પુલ કે જે તૂટી ગયો છે અંદાજિત 6:45 થી 50 સમયગાળા દરમિયાન, એટલે કે અંદાજિત 15 થી 17 મિનિટ પહેલા આ સમયે જ પુલ તૂટ્યો. અને તેને લઈને હાલના દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો. માત્ર 3 દિવસમાં તૂટી ગયો છે ઝૂલતો પુલ. ઝૂલતો પુલ તૂટવાને કારણે અનેક પ્રવાસીઓ હાલમાં પાણીમાં હોવાની જાણકારી મળી રહી છે. ફાયર વિભાગની ટીમને કોલ આપવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી ફાયર વિભાગની કદાચ ટીમ પહોંચી નથી. 3 દિવસ પહેલાના દ્રશ્યો કે જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ઝૂલતો પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઓરેવા કંપની પાસે તેનો કોન્ટ્રાક્ટ હતો, તેના ટીમના લોકો આવ્યા હતા. નગરપાલિકાના કર્મચારીઓએ પણ મંજૂરી આપી દીધી હતી અને તેઓએ આ પુલની શરૂઆત કરવાને મંજૂરી આપ્યા બાદ આજે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા. શું સૌથી મોટી જવાબદારી અથવા તો એ જવાબદારી લીધા બાદની ગેરજવાબદારી એ રહી કે કેટલા લોકો પસાર થશે, કેટલા લોકો જઈ શકશે તેનો આંકડો નિશ્ચિત નહોતો કરવામાં આવ્યો. કારણ કે પાણીની અંદર 400 થી વધુ પ્રવાસીઓ ખાબક્યા હોવાની જાણકારી છે. શું આ પુલની ક્ષમતા હતી ખરી કે 400 જેટલા પ્રવાસીઓ જે છે, મુસાફરો જે છે, જેઓ અહીંયા આવી રહ્યા છે તેઓને ક્ષમતા સાથે ઉભા રાખી શકે? કારણ કે રિપેરિંગ કામ કરવામાં આવ્યું,
એ રાજાઓના સમયનો પુલ કે જેને તૈયાર કરવામાં આવ્યો હતો તેને રિપેરિંગ કરવામાં આવ્યું અને પછી આ ઘટના ઘટી છે. અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલમાં પ્રયાસ થઈ રહ્યા છે જે લોકો પાણીમાં ડૂબ્યા છે તેઓને બહાર કાઢવાનું. આસપાસથી સ્થાનિક લોકો પણ આવી ચૂક્યા છે. આ વિડીયોની આસપાસના દ્રશ્યોમાં આપ જોશો તો ખ્યાલ આવશે કે કેટલાક મકાનો છે એ મકાનોમાંથી લોકો આવ્યા છે. જ્યારે આ બ્રિજની આવરદા અંગે કોન્ટ્રાક્ટરને પૂછાયું ત્યારે 5 દિવસ પહેલા તેમણે ઓછામાં ઓછા 15 વર્ષ ટકશે એવો દાવો કર્યો હતો. હવે કોન્ટ્રાક્ટર 15 કલાક બોલ્યા છે કે 15 વર્ષ એ સમજવું મુશ્કેલ થઈ રહ્યું છે, કારણ કે 3 દિવસની અંદર આ બ્રિજ તૂટી ગયો છે. આ 15 વર્ષનો જે દાવો કરવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા, તેણે જ્યારે શું કહ્યું હતું એ પણ આપને સંભળાવી દઈએ. આની અંદાજિત અત્યારે જે એક્સપેરિમેન્ટ પછી જે આપણે ઉંમર મતલબ કે એની એજ અને સ્ટ્રેન્થ વિશે આપણે જોયું છે, તો એ 15 વર્ષ તો મિનિમમ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. વર્ષ મેં પણ સાંભળ્યું છે અને કદાચ દર્શકોએ પણ સાંભળ્યું હશે, પરંતુ 15 કલાક, કારણ કે 3 દિવસની અંદર આ બ્રિજ તૂટી ગયો છે. હજી પણ કેટલાક લોકો આજે રીતે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો વાયર પકડીને ત્યાં આગળ ઊભા છે, વાયરના સહારે છે, વાયર ખેંચીને અડધા પાણીમાં અડધા હવામાં લટકી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ 5 મિનિટ પણ જો આ રીતે પકડેલી હાલતમાં હોય તો તેને કેટલી પરિસ્થિતિ કપરીનો સામનો કરવો પડતો હશે તેની જાણ આપને થઈ શકે છે. આ ઘટના ઘટે 20 મિનિટ થઈ ગઈ છે, હજી પણ કેટલાક લોકો આ રીતે લટકી રહ્યા છે. પ્રયાસ એ થઈ રહ્યો છે કે જે જગ્યા મળે તે જગ્યાથી લોકો પકડી રહ્યા છે, કારણ કે વહેતું પાણી છે, બીજી તરફ ઊંડાઈવાળું પાણી છે, નદીની અંદર આ લોકો ખાબક્યા છે. સ્વાભાવિક રીતે મોટી સંખ્યામાં લોકોને તરતા પણ નહીં આવડતું હોય, તો આ બધા લોકો માટે પરિસ્થિતિ કપરી છે. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે તમામ લોકો સફળ રીતે બહાર આવી જાય, કોઈને જાનહાનિ ન થાય, કારણ કે જે ઘટના ઘટી છે હજી સુધી પ્રશાસનને પણ ખ્યાલ નથી કે કેટલા લોકો પાણીમાં છે, કેટલા લોકોને બચાવવાની જરૂર છે, કઈ રીતે તેઓને બચાવવામાં આવે. મંત્રી અને સાંસદ પહોંચ્યા હોવાની જાણકારી તો મળી છે અમને, પરંતુ જે આ ઘટના ઘટી છે તે ખૂબ જ હચમચાવી નાખનાર તે માટે છે. તહેવારોનો સમય છે, આજે છઠ છે, કાલે સાતમથી અનેક વેપારીઓ શુભ મુહૂર્ત કરવાના હતા. પાંચમ શનિ રવિની લોકોએ રજા માણી, દિવાળીનો અવસર હતો, નવા વર્ષની ખુશી હતી, કારણ કે નવા વર્ષે જ આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ને એ દરમિયાન જે આ ઘટના ઘટી છે તેને લઈને ચિંતા ઉભી થઈ રહી છે. વધુ એક અપડેટ મળી રહી છે તે પ્રમાણે આસપાસથી કેટલાક લોકો મદદે આવ્યા છે. તેઓ એકબીજાનો હાથ પકડી જે લોકોને તરતા આવડી રહ્યું છે તે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સાથે જ આ બ્રિજ જ્યારે તૂટ્યો ત્યારે જે લોકોને તરતા આવડતું હતું તેઓએ પણ પ્રયાસ કર્યો છે કે જે લોકો છે આસપાસમાં. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ